રાજકોટના એક સોફાના કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। હુડકો ચોકડી પાસે આવેલા રામ પાર્કમાં ધમધમતા ઉત્તમ સોફા નામના કારખાનામાં આગ લાગવાની ઘટના બની। અચાનક લાગેલી આ આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે જોત જોતામાં સમગ્ર કારખાનું તેની લપેટમાં આવી ગયું। જો કે આ ઘટનામાં એક શખ્સ ગુંગળાઈ જતા તેને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવેલ, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું। ઉલ્લેખનીય છે કે બનાવ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા અને મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો। જો કે સોફાનું કામકાજ હોવાથી ધુમાડો ખૂબ જ ફેલાયો હતો, ત્યારે હવે સમગ્ર મામલે ફાયર સેફટીના સાધનો હતા કે કેમ તે સંદર્ભે તેમજ ઇન્સ્ટોલેશન બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી। તો આગ લાગ્યા અંગેના અહેવાલો આસપાસના વિસ્તારોમાં વાયુ વેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકત્ર થયા। એક અનુમાન પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની આશંકા છે। રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રામ પાર્કની અંદર ઉત્તમ સોફા નામના કારખાનામાં આગજનીનો બનાવ છે તે સામે આવ્યો છે અને એક વ્યક્તિનું મોત નિપજ્યું છે। સમગ્ર મામલે વાતચીત કરવા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર આપણી સાથે છે, આપણે તેમની સાથે જ વાતચીત કરીશું। શું કહેશો સર, કેટલા વાગે કોલનો બનાવ સામે આવ્યો હતો અને ત્યારબાદ ફાયર વિભાગનો રિસ્પોન્ડ કયા પ્રકારનો રહ્યો છે? સવારે 10:15ની આસપાસ અમને ફાયર કોલ મળેલો હતો રામનગર શેરી નંબર 3 ઉત્તમ સોફાના કારખાનામાં। ત્યારે અમે ફર્સ્ટ ટર્નઆઉટ અહીંયા નજીકના ફાયર સ્ટેશન કોઠારિયા રોડ ફાયર સ્ટેશનથી એક ટીમ રવાના કરેલી હતી, જે સ્થળ ઉપર પહોંચી બનાવ મોટો જણાતા બીજી 2 ટીમને પણ ત્યાં રવાના કરેલી હતી અને અંદાજિત કલાકની આસપાસ ફાયર ફાઇટિંગ કરી આગને સંપૂર્ણ કાબૂમાં લીધેલ છે। એ દરમિયાન ત્યાં એક બાથરૂમમાં ફસાયેલા એક વ્યક્તિ હતા, તેમનું રેસ્ક્યુ કરી અને હોસ્પિટલાઇઝ કરેલ છે। સર, શું કહેશો, કુલ કેટલા ફાયર ટેન્ડર છે તેને સ્થળ પર આપણે રવાના કર્યા હતા અને ત્યારબાદ પાણીનો મારો ચલાવવાની ફરજ પડી હતી? અંદાજિત કેટલા લોકોની ટીમ હતી અને એક વ્યક્તિ છે કે જેને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને ત્યારે ફાયર વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પણ માસ્ક પહેરવાની ફરજ પડી હતી સ્મોકના કારણે, શું કહેશો? જી, સોફા બનાવવાનું કામકાજ હતું ત્યાં, એટલે ત્યાં મોટા પ્રમાણમાં ફોમ હતું, એમાં જ ફાયર થઈ હતી, એટલે એનો ધુવાણો વધુ પડતો હોય છે। એના હિસાબે અમારા માણસોએ પણ BSFની મદદથી જ ફાયર ફાઇટિંગ કરવાની ફરજ પડી હતી। ચોક્કસથી તો આ હતા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલા અને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે સવારે 10:15 વાગ્યા આસપાસ આગની ઘટના છે તે સામે આવી હતી અને તાત્કાલિક અસરથી કોઠારિયાની જે ટીમ હતી તે રવાના કરવામાં આવી હતી અને ત્યારબાદ વધુ જરૂરિયાત પડતા અન્ય 2 ટીમને પણ ત્યાં ઘટના સ્થળ ખાતે મોકલવામાં આવી હતી। આ જે ઘટના છે એની અંદર તમે જોઈ શકો છો કે સોફા બનાવવાનું કારખાનું છે જે ભાડે આપેલું હતું અને એની અંદર જે કામ કરનાર હતા એ પ્રાથમિક તબક્કે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી અને એની અંદર જે 30 વર્ષના જે ભાઈનું અત્યારે મૃત્યુ થયું છે તે આમના જમાઈ થાય છે, જે સોફાનું કારખાનાના જે ઓનર છે એના, અને એ વોશરૂમ માટે ગયેલા હતા એટલે જે ધુમાડો થયો એના લીધે બહાર ના નીકળી શક્યા અને એમને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા, પણ અત્યારે એમનું મરણ જાહેર કરેલા છે। એનું જે કારણ છે એ બેઝિકલી સોફાનું કારખાનું હોવાથી અહીંયા જે ફોમ જે વગેરે હોય તો એ તરત જ એને આગ પકડી અને એની અંદર ધુમાડો થઈ જતા એ ભાઈ વોશરૂમમાં ગયેલા હતા એટલે બહાર નહીં આવી શક્યા અને ગોંગળામાંથી એમનું અવસાન થયું।